હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગાઈઝ, આજે અમે દીવ દમણ જઈ રહ્યા છીએ અને અમે એક ઘરે રોકાણા હતા અને ત્યાં એક પ્રસંગ હતો. તમે જોઈ શકો છો. એ અમારે એક લોક જાણીતા સાહેબના ઘરે અમે રોકાણા છીએ અને ગાઈઝ અમે આરી બેઠા છે કાલ ખાવા માટે ગાઈસ. અને આ સંડાસ બાથરૂમ અને આ પંખો છે ગાઈસ. હવે અમે તમને બતાવું કે આંબાવાડીએ કેટલી કેરીઓ છે ગાઈસ. આ કેરીઓની ખેતી થાય છે ગાઈસ. આ તમે જોઈ શકો છો કેસર કેરી છે ગાઈસ. આ કેરીઓ પણ આપણે જોઈ શકો છો ગાઈસ. કેટલી નીચે કેરીઓ વળગી છે એ તમે જોઈ શકો છો ગાઈસ. આંબા છે. આંબાનું ગાઈસ આખું ફાર્મ હાઉસ છે અહીંયા. આ બધા જ કેસર આંબા છે, કેસર અને તોતાપુરી ગાઈસ. આખું આંબાનું ઝાડ છે અને તમે જોઈ શકો છો બોય કેરીઓ પડી છે ગાઈસ. અને આ કેરીઓ તમે જોઈ શકો છો ગાઈસ. તમે કેરીઓ કેટલી નીચે ઊભી છે તમે જોઈ શકો છો. અને ગાઈસ આખો કેરીઓને ફાર્મ હાઉસ છે અને ત્યાં અમે રોક્યા છે ગાઈસ. અને હવે અમે જઈશું સાપુતારા. પહેલાં જઈશું દમણ અને પછી પહેલાં તિથલ, દમણ અને સાપુતારા જઈશું ગાઈસ. હવે આટલું જ. હવે બાકીના બ્લોગમાં મળીએ.